ગણેશ જીવરદાન દેજો રે મારા ગણેશ ગુજાલા ગણેશ ગુજાલા ગણેશ એ ગુજા પ્રધાનજી બોલો દાદા. તમામ કામ પતી જશે ને હવે કાંઈ પતાવવાનું હોય તો જો બાપુને પૂછી લઉં કોને પતાવવાનો છે. બાપુ દાદાએ તમે કીધું એમ બધા કામ કરી નાખ્યા. હવે કાંઈ છે કામ નકર દાદા જાય. અરે પ્રધાનજી, જો તમામ વિધિ થઈ ચૂકી હોય તો ભૂદેવને કહો કે રાજી ખુશીથી જઈ શકે છે, પણ જતા જતા કાન ખોલીને સાંભળી લે કે પઠિયાર કુટુંબ મોટું છે તો જાન સાડેરી આવશે ઉતારાની તૈયારી કરે. એટલી જ મને ખબર પડતી જ હોય ને. હું ક્યાં બીજું કઈ બોલ્યો? હવે બોલી નહીં, ન બોલું બસ. રાખો તમે તમારા દાઢી, ન બોલું. તો દાદા બોલો. ગુજરાતીમાં કહી દઉં, કાંઈ વાંધો નહીં. પિંગલગઢ બહુ મોટું છે, હા ઉતારાની તૈયારી. કાંઈ વાંધો નહીં. સગવડતામાં કાંઈ ઘટવું ન જોઈએ. કાંઈ ન ઘટે. ને મારો એકનો ઉતારો નોખો. કેમ? મને કોઈ યાર સેટિંગ નથી આવતું. પ્રધાનજી, તમને સેટિંગ નથી આવતું કે સામે વાળાને સેટિંગ નથી આવતું? એ લોકોને નથી આવતું, મારે તો ગમે એને સેટિંગ આવી. એમ? હા, મેં જો આડી છોકરા યાર બેન નો ગાંઠિયા ખાધા. કાંઈ વાંધો નહીં. તો પછી અને આવજો. કાંઈ વાંધો નહીં. એવા પીગલા ગઢથી ગોરદેવ હાલી યાર લોલા એ તવા મારે પુકરણ ગઢ મો જાણજો વાલા પીગલા ગઢથી ગોરદેવ હાલી યાર લોલા હા મહારાજા, આપનું કામ હું સિદ્ધ કરીને ગયો છું. અરે ગુરુ, ક્યાં રાજ્યની અંદર કોના કોરને બેની સગુણાના લુડા સુગંધ લેવા આવ્યા છો? હા મહારાજા, પિંગલગઢ નગરી છે રાજા પટિયાર રાજ કરે છે. એમનો એકનો એક દીકરો પ્રતાપ કે બેન સગુણાના લીલોડા શ્રીફળ તો હું ત્યાં સ્વીકારીને આવ્યો છું મહારાજા. અરે ભદેવ, આગળ પણ વાત કરો. હા મહારાજા, લગ્નના મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમ કહેતા બેની સગુણા મળતી રાશિ આવી છે, તો ચાલો આપણે માંડવડા રોપી દઈએ. ભલે ભદેવ. એમાં આડવડે કાઈ સોના તંબરે રૂપા કેરી વળીઓ યા પાડવડે કાઈ સોના કે ખબર રૂપા કેરી નાની વળી હે માનવને કાઈ કાય મલ આવ હોઈ રે રૂપવાવે બેનલ બાર માંડવડા.
પ્રધાન હોય રે બેની પાના માંડવ રોપિયા માંડવ આવી લીલુડાવાને વાલાડી કાંઈ મારા ગળે વાજણ કરતી જા આવી લીલુડાવાને વાડી રે આ વાદણ રે કાંઈ વાજણ કરતી જા નથી રે રાણા ને નથી રાજા રે મારા ફુવાર કુળ ના બેની પ્રાણવાન જા મારા તે વીરને એ જ પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગો મારા એ જ મારા તે વીરના એ મારા તે વીરના મામા એમ પૂછું ભાણેજ કેમ મોડા મારા આવા મતિરાળા ગામના મતિરાળા ગામના આડાયવલા રસ્તા નજરે નોતા દીઠા એમ જ મામા મોડા આવ્યા.
વગાડે શીખા ડીજે વગાડ. વાહ હરખ ફદુડા. વાહ જીગા તારું ડીજે વાહ. વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. આપણે જય શ્રી કૃષ્ણ. પતારા વેવાણ. પધારા વેવાણ. આવામાં કોઈ તકલીફ થઈ નથી ને વેવાણ? વેવાણ આવવામાં કોઈ જાતની તકલીફ નથી પડી. તમારી કંકોત્રી જોઈ અમારી જાડેરી જાન જોડીને સીધા તમારા નહીં, રજવાડામાં આજ આવ્યા. જરાય તકલીફ નથી પડી હો. અને લઈને થોડી ઘણી તકલીફ પડી હોય તો આપણે એના શું ટાંટિયા વાટી લેવા પાંચ તકલીફ જ નથી પડી. નહીં? રસ્તો ચડી ગયો તો. બાજુમાં હતા ને એટલે આજ સવારમાં થોડીક તકલીફ પડી એ વાત સાંભળી હતી મેં. શેમ્પુ નતા મળ્યા. નાના બા કહેતા હતા હું સવાર થોડીક તકલીફ પડી હટાહટી જલ્દી કરીને ભાખરી જ ન આવી. 2 કલાક બેઠા તો ઈ તમે ઈ રેવા જો. ભાખરીનું નામ નહીં. કા કેતો તો નથી તકલીફ પડી. વેવાણ હું તો હતી નહીં, તારી નનકી બાઈ કીધું મને તો દાદા હું તો મારા મોટા દીકરા નતો વહી ગઈ ઘરે. એમાં તમને ખબર છે કઈ? શું થયું? બધાએ પેટ ભરીને ખાધું. તો તું પૂછ્યો રહ્યો નહીં, તો 2 જણા એવા હતા ને હિરલા, નો ખાધું. એ પણ મોડું થાય તો એટલે તો હું વહી ગઈ હતી. મોડું થયું હતું એવું નતું બા, તો બેનું તો જેવું. કાઈ વાંધો નહીં.